29 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 8516 કરોડ રૂપિયા આજે ખેડૂતોને મળી ચૂક્યા છે। સાથે સાથે ટેકાના ભાવથી ખરીદી પણ ચાલી રહી છે। 14 લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદી એ મગફળીથી માંડીને અલગ અલગ જે જણસ છે એમાં થઈ ચૂકી છે। લગભગ 3.89 લાખ ખેડૂતોને 6362 કરોડથી પણ વધારાની રકમ એ માત્ર મગફળીની વાત કરી રહ્યો છું એમના ખાતામાં ચૂકવણું થઈ ગયું છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ નરેન્દ્રભાઈ જે વિચાર કર્યો એનો સીધો જ ફાયદો એ લાભાર્થીઓને ખાસ કરીને ખેડૂતોને રાજ્યના મળી રહ્યા છે એમનો પણ આનંદ છે। મગફળી, અડદ, મગ, સોયાબીન આ પ્રકારે અલગ અલગ આપણે ગણવા જઈએ તો 6573 કરોડથી પણ વધારે ચૂકવણું એ આ બધા જણસ ખરીદીમાં થયું છે।